બહુ જ દુખી રહ્યું છે. ફોઈજી મને છોડી દો. મેં શું ભૂલ કરી છે? હું કેમ કહી રહ્યા છો તમે? બહુ દુખી રહ્યું છે અને આ દુખાવો તારાથી સહન નથી થઈ રહ્યો. તારું જ સપનું હતું ને અમારા બુંદેલા પરિવારની વહુ બનવાનું. મારા માતાજી સામે ઊંધી સીધી વાતો કરીને તું હવેલીની વહુ તો બની ગઈ છે, પણ તારી મનહૂસિયતે છે ને અમારા મોટાનો જીવ લઈ લીધો. અમારા નાનાને પણ તે એટલું દુઃખ આપ્યું છે ને જેના માટે આ બુંદેલા પરિવાર તને ક્યારેય માફ નહીં કરે. ફોઈજી છોડી દો. પણ હું પણ છે ને આ પરિવારની દીકરી હોવાને નાતે કોઈ જ કસર નહીં છોડું કે જેના કારણે આ સાસરું તારા માટે છે ને નરક બની જાય. અમે ખેડૂત છીએ ને, અને અમારા ઘરમાં રિવાજ છે કે નવી વહુ અનાજથી દેવી માની પૂજા કરે છે. ના માતા, આજે ભલે ગમે તે થઈ જાય, હું તમને આ અનાજ જરૂર ચડાવીશ અને આ હવેલીની વહુ હોવાને નાતે આ વિધિ પૂરી કરીશ. પણ આ કાચના ટુકડા ભેળવેલું અનાજ અર્પિત નહીં કરું તમને. આજે લોહીથી તમને તિલક કર્યું છે માતા, એના બદલે બસ આરોપોનો કલંક મારા માથેથી હટાવી દો માતા. મમ્મીજી, આ તો બહુ જાડી ચામડીની નીકળી. આટલી પીડા સહન કરી લીધી, પણ આ હવેલીમાંથી જવાનું નામ જ નથી લઈ રહી. ક્યાં સુધી સ્થિર રહેશે એના પગ? કેમ કે આ પીડા તો હવે બંધ જ નથી થવાની. Come on, Soumya, please pick up the phone. સૌમ્યા કેમ મારા ફોનનો આન્સર આપે? એનું આટલું બધું અપમાન થયું છે ગૌરીના કારણે, પણ તોય દાદીનું માન રાખવા માટે એણે અમારા પ્રેમનું બલિદાન આપી દીધું. જો માતાજી ઈચ્છતા હોય કે તું ગૌરી સાથે લગ્ન કરે તો તું ગૌરી સાથે લગ્ન કરી લે. બસ એકવાર વાત થઈ જાય સૌમ્યા સાથે, ખબર નહીં કઈ હાલતમાં હશે. પ્લીઝ સૌમ્યા, ફોન ઉપાડ. માતાજી, તમે મને બોલાવી? જો બોલાવી પણ હોય તો આગલી વખતથી મંજૂરી લઈને રૂમમાં આવજે. મહુવા નામ છે ને તારું? જી. નાચવાનું છોડે કેટલા વર્ષ થયા?
માતાજી તમે આ નાચવાનું તો છોડી દીધું, તમાશો કરવાનું ક્યારે બંધ કરીશ? કાલે જે તે રુદ્ર અને ગૌરીના લગ્નમાં તમાશો કર્યો છે